જાવેદ ખાન માનસિંહ રાજ। આકલાવ નગરપાલિકાની ચૂંટણી જાહેર શું કહો? આકલાવ નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે। આજે છેલ્લા 2 વર્ષથી નગરપાલિકાની અંદર સરકારી શાસન ચાલતું હતું। એમાં મામલતદાર ને નગરપાલિકાના ચીફ ઓફિસર, એમાં 2 વર્ષથી છેલ્લો ભ્રષ્ટાચાર દુનિયાભરનો થયેલો છે। રોડ રસ્તાની તો વાત જ ના કરશો કે રોડ રસ્તામાં અત્યારે મિલીભગતથી કામ ચાલે છે। કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાના કર્મચારીઓ, સાહેબ પોતે જ કરાવે છે, એન્જિનિયર જ। ને એન્જિનિયર અમારે એક લેડીઝ છે। અમે કોઈ પણ વસ્તુ અમને કહેવા જઈએ છીએ તો મેડમ ખોટી ધમકીઓ આપે છે કે તમારી પર આવા કેસ કરીશું, તમે ખોટા હોદ્દા ઉઠાવો છો। મેં ઘણીવાર રજૂઆતો કરેલી છે, ઘણીવાર લેખિત બી આપેલું છે, પણ આજ લગીન સુધી ચીફ ઓફિસરે કોઈ એનું ધ્યાન નથી દોર્યું। હવેની જે ચૂંટણી આવે તો તમે શું અપેક્ષાઓ રાખો, શું બદલાવ? બસ અમે આ નવું જે 2025માં નવા વર્ષમાં ઇલેક્શન છે, અમે એવી અપેક્ષા કરીએ કે સારા ઉમેદવારો જીતીને આવે અને સારી બોડી બને। અહીં કોંગ્રેસ ભાજપ તો લડાતું નથી, બીજેપીના મેન્ડેટ પર લોકો લડે છે, પણ કોંગ્રેસના મેન્ડેટ પર કોઈ લડતું નહીં, અપક્ષ જ લડે છે અને મિલીજુલી સરકાર બને છે। પણ સારા વ્યક્તિઓ જીતીને આવે અને સારી બોડી બને અને આકલાવ શહેરનું સારું કામ થાય। કે ઇતિહાસમાં એવો રચાય કે નાના નાના ગામડાઓ પંચાયતમાં હોય છે તો લોકો એવું કહે છે કે આ ગામ બહુ સારું છે, પંચાયતનું સરપંચ બહુ સારું કામ કરે છે। અમારે એવી અપેક્ષા છે કે અમે એવો કોઈ નવો પ્રમુખ લાવીએ અને ગામનું કામ કરે તો અમારું બી નગરપાલિકામાં ગાંધીનગરમાં મુખ્યમંત્રી કહીને નામ બોલે કે ગામ જોવા જવું હોય નગરપાલિકા તો આકલાવ જાઓ।